વ્યક્તિ ગમે તેટલો કમનસીબ કેમ ન હોય, સવારે 3 થી 6 વાગ્યા સુધી જાગો અને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન આ કામ કરો, તમને જે જોઈએ છે તે મળશે. એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, સ્વામી, મેં અવલોકન કર્યું છે કે વ્યક્તિ ગમે તેટલી કમનસીબ હોય, જો તે બ્રહ્મ મુહૂર્તમાં જાગે ત્યારે તે ખૂબ જ પ્રસન્ન રહે છે. બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય. ત્યારે ભગવાન શિવે કહ્યું, હે દેવી, હું તમને એક વાર્તા દ્વારા આ પ્રશ્નનો જવાબ જણાવીશ. કૃપા કરીને આ વાર્તા ધ્યાનથી સાંભળો, અને જે કોઈ જે આ વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળે છે તે અવસરને ક્યારે હાથમાંથી જવા દેતો નથી. હે દેવી, જે બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણશે, તેનું આખું જીવન બદલાઈ જશે. ભગવાન શિવ દેવી પાર્વતીને વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે અને માતા પાર્વતીને કહે છે, હે દેવી, ઘણો સમય પહેલા કાશીમાં દીનુ નામનો છોકરો રહેતો હતો. તે ઘણો સારો છોકરો હતો, પણ તેને એક ખરાબ ટેવ હતી કે તે મોડે સુધી સૂતો હતો. પરિવારના સભ્યોએ તેને સવારે જગાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે દરરોજ સવારે મોડો જાગ્યો. તે છોકરો જ્યારે તે નાનો હતો ત્યારે તે ક્યારેય 9 વાગ્યા પહેલા જાગતો ન હતો. તેના પરિવારને લાગતું હતું કે જ્યારે તે મોટો થશે ત્યારે તેની આદત સુધરશે, પરંતુ જેમ જેમ તે છોકરો મોટો થતો ગયો તેમ તેમ તેની આદત વધુ પડતી ગઈ. અહીંથી વિશ્વ તે ત્યાં થઈ શક્યું હોત, પરંતુ તે છોકરો ક્યારેય વહેલો જાગી શક્યો નહીં. તેની આ આદતથી તેના પિતા ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા. તે છોકરો ઘણી નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલો હતો. તે બધાને વળતો જવાબ આપતો અને આખો દિવસ ઉદાસ રહેતો. તેની તબિયત પર પણ અસર થઈ રહી હતી. જ્યારે છોકરાને ખબર પડી કે તેના બધા મિત્રોએ સફળતા મેળવી છે, તો તે વધુ ચિંતિત થઈ ગયો અને ભગવાનને કોસવા લાગ્યો. તેણે વારંવાર કહ્યું કે તેનું નસીબ ખરાબ છે, પરંતુ તેના પિતા તે છોકરાની નિષ્ફળતા પાછળનું કારણ શું હતું તે સારી રીતે જાણતો હતો. ભગવાન શિવે કહ્યું, હે દેવી, એક દિવસ તેમના પિતાને એક સાધુ વિશે ખબર પડી. તેણે તરત જ તેના પુત્રની સમસ્યાને લઈને તે સાધુ પાસે જવાનું નક્કી કર્યું લીધો. પુત્રની આદતો વિશે સાધુને કહ્યું. સાધુએ કહ્યું કે તમે કાલે તમારા પુત્રને આશ્રમમાં આવવાનું કહો. પછી છોકરાના પિતા તેના ઘર તરફ ગયા. તે જાણતો હતો કે જો તેણે તેના પુત્રને સંન્યાસીને મળવાનું સીધું કહ્યું તેથી તે ક્યારેય તૈયાર નહીં થાય. તેણે પોતાના પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, તમારા બધા મિત્રોએ જીવનમાં સફળતા મેળવી છે. શું તમે સફળ થવા નથી માંગતા? છોકરાએ જવાબ આપ્યો કે પિતા, મારે સફળ થવું છે, પણ જ્યારે પણ હું મારા મિત્રોને તેમની સફળતા વિશે કહું છું, જ્યારે હું રહસ્યો પૂછું છું, ત્યારે તે મને કંઈ કહેતો નથી. ભગવાન શિવે કહ્યું, હે દેવી, પછી તેના પિતાએ કહ્યું, તે બધા કેમ સફળ થઈ રહ્યા છે તેનું રહસ્ય મેં શોધી કાઢ્યું છે. શું તમે જાણો છો, પિતા? કૃપા કરીને મને કહો. તેના પિતાએ કહ્યું, કાલે સવારે તમારે સાધુના આશ્રમમાં જઈને તેને મળવું પડશે. જો તમે સમયસર ત્યાં પહોંચી જશો તો તે સાધુ તમને એવો મંત્ર કહેશે કે તમે સફળ થશો. પરંતુ એક સમસ્યા. છોકરાએ કહ્યું, પિતાજી, હું કાલે આખી રાત જાગીશ અને સવારે સાધુને મળીશ. તેના પિતાએ કહ્યું, ઠીક છે, તમે ત્યાં જાઓ અને તે સાધુની આજ્ઞાનું પાલન કરો. પિતાની વાત સાંભળીને છોકરો ઘણો ખુશ થઈ ગયો. તેના જીવનમાં પ્રથમ વખત તે આખી રાત જાગતો રહ્યો, પણ થોડી જ વારમાં તે સૂઈ ગયો. પછી બીજા દિવસે સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તેને સમજાયું કે સાધુને મળવાનો સમય પૂરો થઈ ગયો છે. તેના પિતાએ છોકરા તરફ જોયું અને કહ્યું, તું જીવનમાં ક્યારે સફળ નહીં થાય, કરી શકશે નહીં. જા અને સૂઈ જા. પિતાના આ શબ્દો સાંભળીને છોકરો ખૂબ જ દુઃખી થયો. તેણે મનમાં પડકાર ફેંક્યો કે કાલે સવારે તે સંન્યાસીને મળવા ચોક્કસ જશે. તેણે તેના પગ પર એક નાનો ઘા કર્યો જેના કારણે દર્દના કારણે તે આખી રાત સૂઈ શક્યો ન હતો. ભગવાન શિવે કહ્યું, હે દેવી,
તેમના જીવનમાં આ પ્રથમ વખત હતો જ્યારે તેણે સૂર્યોદય જોયો હતો. તે તરત જ તૈયાર થઈને સાધુને મળવા ગયો. આજે તેનો અનુભવ અલગ છે. તે માત્ર હતી. તે ખૂબ જ શાંત અનુભવી રહ્યો હતો. ચાલતા ચાલતા છોકરો જેવો સાધુના આશ્રમમાં પહોંચ્યો. તેણે જોયું કે સાધુ અને તેના બધા શિષ્યો ધ્યાન કરતા બેઠા હતા. ભગવાન શિવે કહ્યું, હે દેવી. પછી જ્યારે ધ્યાનનો સમય થયો ત્યારે છોકરા પર એ સાધુ પાસે પહોંચ્યો અને તેને વંદન કરતા તેણે કહ્યું, શું તમારી પાસે કોઈ મંત્ર છે જેના દ્વારા હું સફળ થઈ શકું? કૃપા કરીને મને તે મંત્ર કહો. હું પણ સફળ થવા માંગુ છું અને મારા મિત્રોની જેમ સારું જીવન જીવવા માંગુ છું. ભગવાન શિવે કહ્યું, હે દેવી. ત્યારે સાધુએ હસીને કહ્યું, તો તમારા પિતા મને મળવા આવ્યા હતા અને મેં તમને તે મંત્ર ચોક્કસપણે કહ્યું હશે. પરંતુ હવે છોકરાએ પરંતુ શબ્દ સાંભળ્યો કે તરત જ તેથી તે નર્વસ થઈ ગયો. તેણે પૂછ્યું, પણ શું ગુરુદેવ? ત્યારે સાધુએ કહ્યું, હું તમને તે મંત્ર કહીશ, પરંતુ તમારે આગામી 21 દિવસ સુધી મારું પાલન કરવું પડશે. હું તમને તે મંત્ર 21 દિવસ પછી કહીશ. ત્યાં સુધી હું તને જે પણ કામ કરવા કહું તે તારે કરવું પડશે. જો તમે કાર્યની વચ્ચે નિષ્ફળ થશો અથવા તમારો સંકલ્પ ગુમાવશો તો તે મંત્રની કોઈ અસર થશે નહીં. છોકરાએ નિશ્ચય સાથે કહ્યું, હું તમારી બધી આજ્ઞા સ્વીકારું છું. આગામી 21 દિવસ હું તમારો ગુલામ છું. તું જે કહે હું એ જ કરીશ. મારે ફક્ત વધુ જોઈએ છે. ફક્ત તે મંત્ર વિશે જાણવાનું છે. ભગવાન શિવે કહ્યું, હે દેવી. પછી સાધુએ છોકરાને કહ્યું, ઠીક છે, કાલથી તારું કામ શરૂ થશે. તમે આશ્રમમાં રહેશો. છોકરો આશ્રમમાં રહેવા માટે રાજી થયો. સાધુએ કહ્યું, અહીં જીવતી વખતે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને અન્ય શિષ્યોની જેમ ધ્યાન અને તપસ્યા કરવી પડશે. ઉપરાંત આશ્રમના કામમાં પણ મદદ કરવી પડશે. યાદ રાખો, આ સંકલ્પ તૂટવો ન જોઈએ. ભગવાન શિવે કહ્યું, હે દેવી. હવે છોકરો સાધુ સાથે સંમત થયો અને બીજા દિવસે તેના કામકાજના દિવસની શરૂઆત હતી. આ વખતે તે મક્કમ હતો. પરંતુ એક અઠવાડિયું વીતી ગયા પછી તેનો સંકલ્પ તૂટી ગયો અને તે 8મા દિવસે મોડે સુધી સૂતો રહ્યો. જ્યારે તે ઊંઘમાંથી જાગી ગયો ત્યારે તેણે કહ્યું કે મારી કેટલી મોટી ભૂલ થઈ ગઈ છે. તે સાધુ પાસે રડતો રડતો આવ્યો અને કહ્યું, હે ગુરુદેવ, મારો સંકલ્પ તૂટી ગયો છે. હવે હું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકું. સાધુએ તેને સમજાવ્યું અને કહ્યું, ફરીથી શરૂ કરો, ફરીથી સંકલ્પ કરો. પછી છોકરાએ સાધુને પૂછ્યું, સવારે ઉઠો શા માટે આટલું જરૂરી છે અને અહીં દરેક લોકો આટલા વહેલા કેમ ઉઠે છે? ભગવાન શિવે કહ્યું, હે દેવી. પછી સાધુએ છોકરાને સમજાવ્યું, સવારે ઉઠવા પાછળ એટલે કે બ્રહ્મ મુહૂર્ત પાછળ એક મહાન વિજ્ઞાન છુપાયેલું છે. તે થયું છે. છોકરાએ કહ્યું, કૃપા કરીને મને તે વિજ્ઞાન જણાવો. સાધુએ કહ્યું, રાત્રિને 4 સમયગાળામાં વહેંચવામાં આવી છે. પ્રથમ છે રુદ્રકાલ, જેનો સમય સાંજે 6 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીનો છે. બીજો છે રક્ષાકાળ, જેનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારના 12 વાગ્યા સુધીનો છે. ત્રીજો ગાંધર્વકાળ છે, જેનો સમય મધ્યરાત્રિના 12 થી સવારના 3 વાગ્યા સુધીનો છે. અને જે સમય છેલ્લો આવે છે તેને મનોહર કાલ કહેવાય છે. આ સમયને બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત બેલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો સમય સવારે 3 થી 6 નો છે. આ તે સમય છે જ્યારે સમગ્ર વિશ્વની નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય હોય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય બને છે. બ્રહ્મ મુહૂર્ત એટલે દેવ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત એટલે દેવતાઓનો સમય. ભગવાન શિવે કહ્યું, હે દેવી. સાધુએ ચાલુ રાખ્યું, આ સમયે દેવતાઓ પૃથ્વી પર વિચરણ કરે છે અને તેઓ જાગૃત માનવીઓ પર ખૂબ જ હકારાત્મક અસર કરે છે. બ્રહ્મ મુહૂર્ત એ એવો સમય છે જેમાં વ્યક્તિનું મન સંપૂર્ણપણે ખાલી હોય છે એટલે કે શાંત હોય છે.
જેમાં કોઈ પણ પ્રકારના વિચારો ન હોય અને જ્યારે આ સમયે વ્યક્તિ પોતાનું પુસ્તક ખોલે છે અને ટેક્સ્ટનો અભ્યાસ કરે છે જો તેઓ હોય તો તેઓ ઝડપથી બધું યાદ રાખે છે અને લાંબા સમય સુધી યાદ રાખે છે. આ એવો સમય છે જેમાં આપણે જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ કારણથી આશ્રમમાં દરેક બ્રહ્મ મુહૂર્તમાં શિષ્યો અને વિશ્વના અનેક જ્ઞાની લોકો જાગે છે. પ્રાચીન સમયમાં પ્રકાશના કોઈપણ સ્ત્રોતની ગેરહાજરીને કારણે લોકો તેમના દિવસનો અંત સૂર્યાસ્ત સાથે અને સૂર્યોદય સાથે શરૂ કરતા હતા. તે એક માર્ગ છે જેમાં માનવ જીવન પ્રકૃતિ સાથે સુસંગત છે. તે કામ કરો. આગળ ભગવાન શિવે કહ્યું, હે દેવી, તો છોકરાએ કહ્યું, ઠીક છે, હું કાલથી ફરીથી મારો સંકલ્પ શરૂ કરીશ. પરંતુ બાબા બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી મારે શું કરવું જોઈએ? ત્યારે સાધુએ કહ્યું, ઠીક છે, હું તમને કહીશ કે બ્રહ્મ મુહૂર્તમાં શું કરવું જોઈએ અને તે કેવી રીતે કરવું. સૌ પ્રથમ પૃથ્વી માતા પર પગ મૂકતા પહેલા તમારે પૃથ્વી માતાને વંદન કરવું જોઈએ અને તમારી બંને હથેળીઓ તરફ જોવું જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ કે તેણે તમને આજે સૂર્યોદય જોવાની તક આપી છે. આ પછી રોજિંદા કામ અને શ્વાસ લેવાથી શરીરની પવિત્રતા જ નહીં પરંતુ મનની પણ પવિત્રતા વધે છે. શ્વાસ લીધા પછી ધ્યાનની પ્રક્રિયા થાય છે અને બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનનો સમયગાળો 21 દિવસનો હોય છે. આ પદ્ધતિનો ઉપયોગ જ્યારે તમે તમારી કોઈપણ ઈચ્છા પૂરી કરવા ઈચ્છો છો, પરિપૂર્ણતા જોઈએ છે. આ તે સમય છે જ્યારે વ્યક્તિઓ તેમના આજ્ઞા ચક્રને સક્રિય કરવાનું કામ કરે છે. ભગવાન શિવે કહ્યું, હે દેવી, આગળ સાધુએ કહ્યું કે આજ્ઞા ચક્ર બે ભ્રમરોની વચ્ચે છે. જો આ ચક્ર પર ધ્યાન કરવામાં આવે તો તેને સંકલ્પ સ્થાન પણ કહેવામાં આવે છે. જો તમે એકાગ્ર થઈને તમારી ઈચ્છાનું વારંવાર પુનરાવર્તન કરો છો તો તે ઈચ્છા માત્ર 21 દિવસમાં પૂરી થઈ જાય છે. જો તમારા મનમાં કોઈ અધૂરી ઈચ્છા હોય અને તમે તેને પૂરી કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તે ઈચ્છાને સ્પષ્ટ કરો. તમારે શું જોઈએ છે તે નક્કી કરવાની ખાતરી કરો અને પછી ધ્યાનની પદ્ધતિ શરૂ કરો. બ્રહ્મ મુહૂર્તમાં શ્વાસ લીધા પછી એવી જગ્યા પસંદ કરો જ્યાં હવા પ્રવેશી શકે. ધ્યાન દરમિયાન શુદ્ધ મહત્વપૂર્ણ હવા હોવી જરૂરી છે. ધ્યાનની મુદ્રામાં ગરદનની સાથે કરોડરજ્જુ સીધી હોવી જોઈએ, તે સીધી પણ હોવી જોઈએ. સુખાસનની અવસ્થામાં તમારા બંને હાથ ઘૂંટણ પર રાખીને બેસો. તમારી આંખો બંધ કરો, તમારી મુઠ્ઠીઓ ચોંટાડો અને 2 થી 3 મિનિટ માટે સંપૂર્ણપણે શાંત રહો. જ્યારે તમારું શરીર સ્થિર થઈ જાય અને શ્વાસ પણ શાંત થઈ જાય ત્યારે તમારું બધું ધ્યાન તેના પર આપો. તેને અજ્ઞા ચક્ર પર મૂકો. આ દરમિયાન લાંબા ઊંડો શ્વાસ લો અને તમારા શ્વાસને પકડી રાખો. આ સમયે તમારે તમારા મનમાં તમારી ઈચ્છાનું પુનરાવર્તન કરવું જોઈએ અને તમારા પ્રિય ભગવાન, દેવીઓ અને ગુરુઓ વિશે વિચારવું જોઈએ. ભગવાન શિવે કહ્યું, હે દેવી, તે સાધુએ જ્યારે કહ્યું જ્યારે શ્વાસ રોકવો મુશ્કેલ થઈ જાય ત્યારે ધીમે ધીમે બહારની તરફ શ્વાસ છોડો. નાક દ્વારા શ્વાસ લો અને મોં દ્વારા શ્વાસ બહાર કાઢો. આ પ્રક્રિયાને દિવસમાં 3 થી 4 વાર પુનરાવર્તન કરો. દરરોજ આમ કરવાથી તમારી ઈચ્છાઓ ચોક્કસપણે અર્ધજાગ્રત મન સુધી પહોંચશે અને ઈચ્છા જલ્દી પૂરી થશે. આમ કરવાથી આજ્ઞા ચક્ર સક્રિય થાય છે અને આપણી મનોકામના પૂર્ણ થાય છે. શ્વાસ રોકતી વખતે શરીરમાં કટોકટીની સ્થિતિ આવે છે, જેના કારણે તમે નકામી વસ્તુઓ વિશે વિચારવાનું અને વિચારવાનું ટાળો છો. બ્રહ્મ સમય એ ભગવાનનો વિશેષ વરદાન છે અને જો કોઈ પણ વ્યક્તિ આ સમયે પોતાની ઈચ્છાનું પુનરાવર્તન કરે તો તેની ઈચ્છા જલ્દી પૂરી થાય છે. ભગવાન શિવે કહ્યું, હે દેવી, આમ સાધુએ છોકરાને બ્રહ્મ મુહૂર્તનું મહત્વ કહ્યું. આગામી 21 દિવસ માટે છોકરાએ આ પ્રક્રિયાને ખૂબ જ હૃદય અને વિશ્વાસ સાથે અપનાવી. હવે તે ખૂબ જ શિસ્તબદ્ધ અને શાંત થઈ ગયો હતો.
છોકરાએ પોતાનો સંકલ્પ પૂરો કર્યો કે તરત જ છોકરો ખૂબ આનંદથી સાધુ પાસે ગયો અને કહ્યું, હે ગુરુદેવ, મેં 21 દિવસનો સંકલ્પ પૂર્ણ કર્યો છે, હવે કૃપા કરીને મને સફળ થવાનો મંત્ર કહો. ત્યારે સાધુએ હસતા હસતા કહ્યું, છેલ્લા 21 દિવસથી તમે જે પ્રેક્ટિસ કરી રહ્યા છો એ જ તમારી સફળતાનો મંત્ર છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે અને ધ્યાન કરવાનું શરૂ કરે છે, જો તમે તેને યોગ્ય રીતે કરો છો તો તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં થઈ શકો. તમે બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણી લીધું છે, હવે તમારે તેને તમારા જીવનભર કરવું જોઈએ. તમે જીવનના લક્ષ્યો અને સફળતા બંને પ્રાપ્ત કરશો. છોકરાએ સાધુનો આભાર માન્યો અને પોતાના જીવનમાં બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન કર્યું તેમજ અંત સુધી કરવાનું વચન આપ્યું હતું. ભગવાન શિવે કહ્યું, હે દેવી, હવે તમને ખબર પડી જ ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્તમાં શું થાય છે. ત્યારે માતા પાર્વતીએ કહ્યું, હે પ્રભુ, હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન થયું છે. એમ કહી માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રણામ કર્યા. હર હર મહાદેવ. વિડિયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.